જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ શ્રી ક્રિએશન. આ વિડીયોમાં હું તમને ઠાકોરજી માટે કંઠમાલાજી બનાવતા શીખડાવીશ. અને અત્યારે મેં 3 કલરના મોતી લઈ લીધા છે, સ્કાય બ્લુ, લાઇટ પિંક અને વ્હાઇટ કલરના. અને મોતીમાંથી જ આપણે કંઠમાલાજી બનાવીશું. પદકની જરૂર નહીં પડે તમને આ માલાજીમાં. તો ચલો સ્ટાર્ટ કરીએ. એના માટે મેં સોય અને દોરો પોરવી લીધો હતો અને પડછવા બાંધી લીધા હતા. પડછવા કેવી રીતના બાંધવાના એનો વિડીયો ઓલરેડી મેં અપલોડ કરેલો જ છે, તો આપ એમાંથી જોઈ શકશો મારી ચેનલ પર. પહેલાં આપણે 2 વ્હાઇટ લઈ લઈશું મોતી, પછી 1 પિંક, 1 વ્હાઇટ, 1 સ્કાય બ્લુ, પાછું 1 વ્હાઇટ. પહેલાં સ્ટાર્ટિંગમાં એક આપણે એક્સ્ટ્રા જે મોતી લીધું છે એ એમ જ લીધું છે, અને પછી વ્હાઇટ, પિંક, વ્હાઇટ, પાછું સ્કાય બ્લુ, વ્હાઇટ, પછી પાછું પિંક ને વ્હાઇટ, પાછું સ્કાય બ્લુ, વ્હાઇટ, પિંક, વ્હાઇટ. બધા એક એક કલરના મોતી લેવાના છે, અને તમારે જેવડી સાઇઝની કંઠમાલા બનાવવી હોય એટલા મોતી લઈ લેવાના રહેશે એ સાઇઝ પ્રમાણે. તો અત્યારે મારે આટલી સાઈડનું એક સાઈડની આટલી સાઇઝ જોઈએ છે, અને અત્યારે જ્યાં તમારે પેન્ડલનો ભાગ આવે ત્યાં સ્કાય બ્લુ આવે એવી રીતના રાખવાનું મોતી. તો અત્યારે સ્કાય બ્લુ મોતી આવી ગયું છે. પછી આપણે અત્યારે પેન્ડલ બનાવવું છે આ લાઇનમાં, તો એના માટે 3 સ્કાય બ્લુ કલરના મોતી લઈ લઈશું. અને જ્યાં પેલું સ્કાય બ્લુ લીધું હોય લાઇનમાં એમાંથી આવી રીતના નીકળી જવાનું. તમે બીજા કલર બી લઈ શકો. મેં અત્યારે લાઇટ કલરમાંથી કંઠમાલાજી બનાવું છું, પણ તમે ડાર્ક કલરની કોમ્બિનેશનમાં બી કંઠમાલા બનાવી શકો. પછી સેમ વે રિપીટ કરવાનું છે. જેવી રીતના આપણે અહીંયા આ સાઈડ લીધા છે એવી જ રીતના આ સાઈડ આપણે લઈ લઈશું. લાસ્ટમાં પહોંચીએ ત્યારે આપણે 2 વ્હાઇટ લેવાના છે. જેમ ઓલી સાઈડ આપણે લીધા હતા 2 વ્હાઇટ એવી રીતના બંને સાઈડ સેમ લઈ અને કમ્પ્લીટ કરી લીધી છે ફર્સ્ટ લેયર. હવે અહીંયા પડછવા બાંધી લઈશું. પડછવા બંધાઈ ગયા પછી જે 2 વ્હાઇટ કલરના મોતી હોય એમાંથી નીકળી ગયા છે. પછી પિંક જે મોતી છે એમાંથી નીકળી જવાનું, અને પાછું અત્યારે અહીંયા એક સિંગલ પિંક લઈ અને આ જે પિંક મોતી છે એમાંથી અને વ્હાઇટ અને સ્કાય બ્લુ એટલા ત્રણેયમાંથી નીકળી જવાનું. અને સ્કાય બ્લુમાંથી નીકળી ગયા બાદ પાછા 3 કલરના સ્કાય બ્લુ કલરના મોતી લઈ લેવાના, અને ઓપોઝિટ મોતીમાંથી, વ્હાઇટમાંથી અને પિંકમાંથી ત્રણેયમાંથી આવી રીતના સાથે જ નીકળી જશું. પછી જે પિંક મોતી હોય એમાંથી નીકળ્યા છીએ એટલે એક સિંગલ પિંક લઈ લેશું, અને પિંકમાંથી એની પછી વ્હાઇટ છે એમાંથી અને સ્કાય બ્લુમાંથી ત્રણેયમાંથી નીકળી જશું. બહુ જ ઇઝી છે. તમે ધ્યાનથી જોશો એટલે ઇઝીલી તમને ફાવી જશે. અને તો બી ના સમજાય તો મને કમેન્ટ કરી અને જણાવી શકો. હું શ્યોર તમને સમજાવવાની ટ્રાય કરીશ. સ્કાય બ્લુ પાસે મોતી પાસે સોય છે એટલે અત્યારે સ્કાય બ્લુ 3 મોતી લઈ લેશું, અને આવી રીતના ઓપોઝિટ સાઈડમાંથી સ્કાય બ્લુમાંથી પહેલાં નીકળશું, અને પછી વ્હાઇટ અને પિંક ત્રણેયમાંથી નીકળશું, અને પાછું એક પિંક મોતી લઈ લેશું કેમ કે પિંક મોતી પાસે દોરો છે એટલે, અને વ્હાઇટ અને સ્કાય બ્લુ ત્રણેયમાંથી નીકળી જશું. પછી સ્કાય બ્લુમાં દોરો છે એટલે 3 સ્કાય બ્લુ કલરના મોતી લઈ અને પાછા નીકળી જશું. આવી જ રીતના આ લાઈન કમ્પ્લીટ કરી લેવાની છે. પિંક કલરના મોતી લઈ લેશું, અને આવી રીતના ઓપોઝિટ સાઈડમાંથી નીકળી જશું. સ્કાય બ્લુમાંથી જે ફર્સ્ટ સ્કાય બ્લુ છે એમાંથી નીકળી ગયા, અને પછી આ સ્કાય બ્લુમાંથી નીકળી ગયા, અને પછી આપણે પિંક કલરના મોતી લેવાના 3, આવી રીતના નીકળી જવાનું. પછી પાછું જે આ નીચેનું સ્કાય બ્લુ છે એમાંથી નીકળી જવાનું, અને પાછા 3 મોતી લઈ લેશું પિંક કલરના,
ને ઓપોઝિટ સાઈડમાંથી નીકળી જશું. પછી જે સાઈડનું છે એમાંથી નીકળી જશું અને પાછા પિંક મોતી લઈ 3 ઓપોઝિટ સાઈડમાંથી નીકળી જવાનું. પછી જે સ્કાય બ્લુ છે એમાંથી નીકળી જશું. સ્કાય બ્લુમાંથી નીકળી ગયા બાદ વ્હાઇટમાંથી નીકળી જશું અને પિંકમાંથી નીકળી જશું. પિંકમાંથી નીકળી ગયા બાદ એક પાછું પિંક લઈ લેશું અને પાછું પિંકમાં નીકળી જવાનું, વ્હાઇટમાં નીકળી જવાનું અને સ્કાય બ્લુમાંથી નીકળી જવાનું. જેવી રીતના આપણે ઓમાં કર્યું હતું ઓલી લાઇનમાં ઓલી સાઈડ, એ જ રીતે સેમ વે રિપીટ કરવાનું છે. સ્કાય બ્લુ આવીએ ત્યાં 3 સ્કાય બ્લુ લેવાના અને પિંક આવીએ ત્યાં સિંગલ 1 જ પિંક લેવાનો. ઓપોઝિટ સાઈડમાંથી નીકળી જશું. ને પછી વ્હાઇટ અને પિંકમાંથી નીકળી જશું. પિંક પાસે છે એટલે પાછું એક સિંગલ પિંક લઈ લઈશું અને આવી રીતના આખી લાઈન આ કમ્પ્લીટ કરી લઈશું આપણે. તો રેડી છે ઠાકોરજી કંઠમાલા, જે એકદમ ઇઝી છે અને પ્લસ બહુ જ સુંદર લાગશે. આ બી આ માલાજી ટ્રાય કરજો અને કમેન્ટ કરી અને જણાવજો તમને મારો વિડીયો કેવો લાગ્યો એ. જય શ્રી કૃષ્ણ.